માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 3:30, એટલે કે 3:30 ને માથે 5 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે છેક બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારે કામ કરતા હતા અને હમણાં જો બપોરે તો જે સૂતાય નથી કેમ કે બપોરે છે ને આપણે રીલ અપલોડ કરતા હતા, એટલે કે રીલ શૂટ કરતા હતા। તો આપણે તમારે બધાને રીલ જોવી હોય કોમેડી રીલ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે વર્ષા રોજેસરા, તો એમાં આપણે એને 2 આઈડી છે મારી વર્ષા રોજેસરાવાળી, તો બેમાં આપણે વિડીયો આવતા જ હોય છે, મિની બ્લોગે આવતા હોય અને કોમેડી વિડીયો પણ આવતા હોય, તો તમે બધા જોવાનું ભૂલતા નહીં। અને એને એક ખાસ સૂચના કે આજથી એને વીરાને આપણે એને વ્લોગમાં નથી અહીંયા આવવાને, તારા વ્લોગમાં આવવાને, તારા વ્લોગમાં આવવાને ન થવું ને કાંઈ વાંધો નહીં। તો છે ને આપણે એને હવે ફાઇનલ કે આપણે મીરાને છે ને હાલો ગાઈઝ, વાગી ગયા છે 5 અને જો પફ લઈ આવી છે મીરા, તો અમે બધા જો પફ ખાવી છીએ, તો હાલો આવી જાઓ બધા પફ ખાવા। જય મેડીમાં, હાલો તમારે બધાને પફ ખાવા હોય ને તો બધા પફ ખાવા આવી જાઓ। હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને પૂજા દીદીને એ બધા જો અત્યારે હજી ડાયમંડ જ ચડાડે કેમ કે થોડીક જારી હતી ને એ આપણે પૂરી કરવાની હતી ને, તો પછી પૂજા દીદી કરવા માટે રહી ગયા છે અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા। તો જો મમ્મીએ રીંગણાનું શાક તો બનાવી નાખ્યું છે અને હવે ખાલી રોટલા બનાવવાના છે અને આજે આપણે એક નવી રેસીપી ટ્રાય કરવાના છીએ, જેમ કે દહીં વડા, એટલે કે એને લોકડાઉનમાં મેં બનાવ્યા હતા દહીં વડા, પણ એ તો ક્યારે ઠેઠ બનાવ્યા હતા 2-3 વર્ષ પહેલાં, તો અત્યારે હજુ મને યાદ જ છે, એટલે તો અત્યારે બહુ સરસ મજાના ટેસ્ટી બન્યા હતા। તો અત્યારે જો આપણે દહીં વડા બનાવવાના છે, તો એના માટે જો આપણે હે ને અડદની દાળ અને ઓલી શું કહેવાય અડદની દાળ ને ઓલી મગની દાળ આવે ને એ આપણે હે ને પલાળીને રાખી હતી, 4-5 કલાક પલાળીને રાખી ગાઈસ। તો મમ્મી જો હે ને કરવાનું એ એટલું કાંઈ ન થાય, મમ્મી જો આમાં હે ને ઓલું કરે, શું કરે, ક્રોસ કરે, એવું જો એમ ન થાય, એ ખુલી ગયું। ચાલી નાખ્યું એટલે પછી ચોટી જાય, પાણી હોવું નથી ને, પાણી ન હોવું જોઈએ અંદર, ના ના બહુ જાજુ પાણી નથી મને કહો ઓલું ચોટ છે ને, આજો કેવું થયું યાર। આપણે જો બેટર આવું હે ને તપેલીમાં લઈ લીધું છે અને હવે આને આપણે હે ને 5-10 મિનિટ આટલું હલાવવાનું છે, પણ મારા હાથમાં એક હાથમાં મોબાઈલ હે ને આ હે ને આમ ફરતું નથી, હમણાં આપણે એકાદા કોકને બોલાવી પછી આપણે એને હલાવશું। તો હાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। હાલો ગાઈસ, 10-15 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આમાં હે ને જીરું નાખી દઈએ થોડુંક અને થોડુંક હે ને આપણે આ મરચાં નાખશું લીલા અને થોડીક હિંગ નાખશું એટલે સ્વાદ સારો આવે। આપણે હે ને આદુ તો કોઈ ખાતા નથી એટલે આપણે આદુ નથી નાખતા, સોરી, અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખશું, ખારા ન થઈ જાય। હેલો ગાઈસ, તો અમે બધું નાખી દીધું છે, તો હવે આપણે આને પાછું હલાવવાનું છે।
હાલો ગાઈસ, તો હવે આપણે એને વડા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જોવી કેવાક બને ગાઈઝ. વાવ યા તો બે છોટી ગયા. એ પૂજા દીદી અહીંયા હાલો તો જરા. હા હલાય તો લે તો. તેમાં શું નાખ્યું? કાંઈ નથી નાખ્યું. એટલે બધું ફૂલા નાખ્યું. ઈ ફૂલાય તને ન ખબર. એટલે ફૂલ ગેસ રાખવાનો. દહીં વડા કોને કહેવાય? એટલે ફૂલ ગેસ રાખવાનો. ના ઓછો રાખજો, અંદર ચડી જવા દે. હેલો ગાઈઝ, તો હવે આપણે છે ને દહીંમાં છે ને બધું નાખવાનું છે, એટલે કે ઓલું શું કહેવાય, ખાંડ ને એવું બધું નાખીને મસ્ત દહીં રેડી કરવાનું છે. તો આપણે દહીં લઈ લીધું છે. શું ઓ દહીં વડા પહેલી વાર કાંઈક ડીશ સારી બની છે, એટલે કે ગીરી વસ્તુ તો મારાથી સારી જ બને છે, પણ આ તીખી વસ્તુ છે ને પહેલી વાર કાંઈક મારાથી સારી બની છે. આટલું દહીં તો ઘણું નહીં, આટલું જ બહુ થઈ ગયું. ફ્રીજમાં એક દહીં પડ્યું, આટલું ઘણું. હાલો ગાઈસ, તો હવે હું શું કરું ને જોવા માટે કન્ટિન્યુ વિડીયો બના રહેજો. તો હવે આપણે છે ને આ પાણી અહીંયા ગરમ થઈ ગયું થોડુંક, તો આ બધાય છે ને આપણે ને આ બધા દહીં વડા રહ્યા ને અહીંયા એટલે વડા હજી તો વડા જ કહેવાય, એ બધા આમાં નાખી દેવાના છે અને એને આપણે હે ને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાના છે. સાતા ઉડે છે. હવે આને આપણે હે ને થોડીક વાર આમાં ડૂબોડીને રહેવા દેવાના છે, ઢાંકી દઈ. હવે તાર લગીમાં આપણે હે ને આમાં ખાંડ નાખી દઈએ, બરોબર? આપણે ગીરા નથી કરવા બહુ, એટલે થોડીક જ ખાંડ નાખશું અને થોડુંક પાણી એડ કરી દઈએ. તો હવે થોડુંક પાણી એડ કરી દઈએ, ચમચી લઈ લઈએ એટલે હરખું હલાવવાનું સારું આવે. મને લાગે આ દહીં હોતો નાયર નાખી દે, એ પાણી ઢોરાણું કર્યું ને કામ. હાલો ગાઈઝ, તો આપણે 9 વાગી ગયા છે ને દહીં વડા જો હવે રેડી થાવ જ છે, કેમ કે હવે આપણે આને થોડીક વાર આપણે પાણીમાં રાખ્યા હતા 10 મિનિટ, અને હવે છે ને આપણે આને એમાં લઈ લેવાના. જો તૂટી ગયું, એ નાનો લેવાનું છે. હાલો ગાઈઝ, તો આપણે પાણીમાંથી કાઢી લીધા આને, અને હવે આપણે એમાં હે ને અને દહીં વડાથી આપણે દહીંથી બધું ડેકોરેટ કરવાની. હાલો ગાઈઝ, તો દહીં નાખી દીધું છે ને હવે જો આપણે લીલી ચટણી માથે નાખી દીધી છે ને હવે ગીરી ચટણી નાખવાની છે. ચાટ મસાલો આવી
મસાલો છે. ચાટ મસાલો નથી પતી ગયો. બંધ કરી દે. પેલા ઊભો વિડિયો લઈ લે. હાલ. હાલો ગાઈસ, તો હવે આપણે આમાં થોડીક સેવ નાખ દઈએ અને એને આપણે થોડી કોથમીર નાખ દઈએ અને આપણા દહીંવડા એને હવે રેડી થઈ ગયા છે. હવે એમાં એને બધાય વારું કરવા બેસી ગયા તો બધાયને આપણે એને પુગાડી દઈએ કે કેવી બની જા પૂછી હાલો ગાઈસ, કેવું ન થાય. શરૂ કરી દીધા હે. નવા પપ્પા ખાય. પપ્પા ખાવ કર. કેવા બન્યા હે? ખાટું નથી. મમ્મી તમે ચાખો હે? દહીં તો ગીરું હે મમ્મી. કેવા લાગ્યા? દહીંમાં ખાંડ નાખી છે. પેલી વાર કઈ ડીશ કેવી મસ્તની બનાવી. કેવા હે દર્શિતા બેન? તને હજી દીદી નથી એટલે તો મરચું નાખ નાખ્યું. મીરા મોરા. હા તો ખરા. અરે